ભાવભીથી સ્વાગત કરીશું। તો સૌપ્રથમ હું આમંત્રિત કરું છું ડોક્ટર સંજય મુખર્જી સર, સંજીવની નર્સિંગ હોસ્પિટલ કાલોલ, તેઓનું સ્વાગત પદ્માબેન પટેલ કરશે। તેઓ થોડીક જ ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે। એટલે શ્રી ધીરેનભાઈ મહેતા સર, નીલકંઠ ગ્રુપ, આજના આપણા ગુજરાતની પ્રથમ પંક્તિના જે ગીત કવિતાના કવિ છે, સાહિત્યકાર એવા વિનોદભાઈ ગાંધી સાહેબ, જેઓ પૂર્વ આચાર્ય ગુજરાત સીએપીટી આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ સાયન્સ કોલેજના, તેઓનું સ્વાગત કરવા માટે હું ડિમ્પલબેન બારિયાને વિનંતી કરું છું। ડોક્ટર રાજેશ વણકર, સાહિત્યકાર, જેમને સાહિત્ય અકાદમી દિલ્હીનો પારિતોષિક પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે। ઘણી બધી કોલેજમાં અત્યારે અભ્યાસક્રમની અંદર એમની જે હીર નવલકથા છે તાજેતરની, એ પણ ભણાવવામાં આવે છે। તો એવા ડોક્ટર રાજેશ વણકરનું સ્વાગત કરવા માટે હું અલ્પાબેન બારિયાને વિનંતી કરું। વ્યવસાય પ્રાથમિક શિક્ષક અને સાહિત્યકાર એવા શ્રી વિનુભાઈ બામણિયાનું સ્વાગત કરવા માટે હું વંદનાબેન પરમારને વિનંતી કરું। આપણી વચ્ચે આપણા આ જે કાર્યક્રમ છે એનું સમગ્ર સંચાલન કરનાર સતીશભાઈ ચૌહાણ, એ એવા માણસ છે, આમ જુઓ તો પ્રાથમિક શિક્ષક છે પણ એમને કામ બહુ ઓછું કરેલું છે। બીએડ કોલેજના એ પ્રોફેસર રહી ચૂકેલા અને બાળ સાહિત્યમાં એમને એક અવળદ છબછબિયા નામનો બાળ ગીત સંગ્રહાવેલો છે અને એની પ્રસ્તાવના આપણા પ્રવીણ ગાંધી શબ્દ લખેલી। તો એમનું સન્માન પણ આમાંથી કોઈ બેન સતીશભાઈ આપનું વિષ્ણુભાઈ કરશે। કાર્યક્રમના અતિથિ શ્રી ડોક્ટર સંજય મુખર્જી સાહેબ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। સંજીવની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ કાલોલ, તેઓનું સ્વાગત કરવા માટે હું પદ્માબેન પટેલને વિનંતી કરું છું। શ્રી રમણભાઈ પટેલ, આચાર્ય શ્રી ગુરુકૃપા સ્કૂલ સંત્રોલ, તેઓનું સ્વાગત કરવા માટે હું અલ્પાબેન બારિયાને વિનંતી કરું। કાશ્મીરાબેન, આચાર્ય શ્રી જીઆર ભાટિયા હાઈસ્કૂલ સંત્રોલ, તેમનું સ્વાગત કરવા માટે હું પદ્માબેન પટેલને વિનંતી કરું। ડોક્ટર નરેશભાઈ, આચાર્ય શ્રી ધી ભાગ્યોદય હાઈસ્કૂલ ઓરવાળા, તેમનું સ્વાગત કરવા માટે હું પટેલ કિંજલબેનને વિનંતી કરું।
શ્રી હિતેન્દ્રભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી ગુરુકૃપા સ્કૂલ સંતરોડ, એમના સ્વાગત માટે હું વંદનાબેન પરમારને આમંત્રિત કરું. ડોક્ટર ધીરેનભાઈ સુતરિયા, એમનું સ્વાગત કરશે અલ્પાબેન બારિયા. શ્રી અતુલભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી ભાગ્યોદય હાઈસ્કૂલ ઓરવાડા, તેમના સ્વાગત માટે હું વંદનાબેન પરમારને વિનંતી કરું. શ્રી અર્જુનસિંહ બારિયાના સ્વાગત માટે હું અલ્પાબેન બારિયાને વિનંતી કરું. અલ્પાબેન બારિયા. આપણી વચ્ચે મીડિયા વિભાગમાંથી ગુજરાત ફર્સ્ટના શ્રી નામદેવ પાટીલ, એમનું વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ ઉજવાય છે, ખબર પડે છે. તાજેતરના સંદેશ છાપામાં જે તંત્રીલેખ છે એની બાજુમાં એક કટાર છે, એમાં દેવેન્દ્ર પટેલે લખ્યું છે કે અત્યારે લગભગ 2500 માતૃભાષાઓ વિલુપ્ત થવાને આરે છે. કોઈ પણ માનવી માટે માતૃભાષા કેટલી મહત્વની છે. મા અને માતૃભાષા એની જે સરખામણી આપણે કરીએ તો હસતા બોલું, રમતા બોલું, બા બા બા, તો એ માતૃભાષાનું મહત્વ છે. માતૃભાષા જ આપણને સંસ્કારનું સિંચન કરતી હોય છે, માણસને માણસ બનાવવાનું કામ માતૃભાષા કરતી હોય છે. એટલે ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકાર દ્વારા આ માતૃભાષા દિવસ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. અને એ સંદર્ભમાં આજે હરે કૃષ્ણ કોલેજમાં સંતરોડ ખાતે એક માતૃભાષા દિવસ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ જાગે.
આપણે ત્યાં અત્યારે તમે જુઓ કે અંગ્રેજીનું બહુ જ મહત્વ વધી ગયું છે અને માતૃભાષા ધીમે ધીમે ભૂલાતી જાય છે. મુંબઈ જેવા શહેરમાં તો તમે જોશો તો ઇંગ્લિશ કરીને એક ચંદ્રકાંત બક્ષીએ એમ કહ્યું હતું કે હિન્દી અને ગુજરીસ કરીને એક ભાષા ચાલી છે, ગુજરાતી અને ઇંગ્લિશ. એટલે એ સંદર્ભમાં અંગ્રેજીનું મહત્વ વધી જાય છે અને ગુજરાતી બાળક આપણે ગુજરાતી બોલવાના કારણે માતૃભાષા બોલવાને લીધે અંગ્રેજીમાં એ બોલતી હોય છે. નથી તો એ અંગ્રેજી હોતું કે નથી તો એ ગુજરાતી છે. અંગ્રેજીનું મહત્વ છે, આપણે એનો સ્વીકાર કરીએ, આપણે શીખી શકીએ, પણ માતૃભાષાને ભૂલીને માને મૂકીને પારકીબાઈને આપણે પ્રેમ કરવો હોય તો ઠીક નથી. અને એ સંદર્ભમાં જ્યારે આ કાર્યક્રમ યોજાયો છે અને સંતરોડ જેવા ગામમાં જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે અમારા જેવા લખતા લગ્યો થનારા માણસો આજે બાળકોને માતૃભાષાનું મહત્વ શું છે એ સમજાવતી કવિતાઓ વગેરે કહેશે અને બાળકોને માતૃભાષા પ્રત્યે પ્રેમ થાય, રુચિ થાય, એ ઉદ્દેશ અમારો અહીંયા પૂરો થશે એવું અમને લાગે છે. આ સંસ્થામાં હિરેનભાઈ જેવા જાગૃત માણસો અને આપણો સ્ટાફ જે છે તે પણ મહત્વનું આ કામ કરી રહ્યો છે. એમને અભિનંદન આપું છું. મારું નામ ડૉક્ટર વિનોદ ગાંધી અને ગુજરાતીમાં કવિતાઓ પ્રત્યે મારું વલણ વધારે છે.